હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર જીરા બજારની તમામ માહિતી છે પેલા જે ખેડૂતો નવા હોય છે એને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો। જીરા બજારની અંદર છે વારંવાર છે આપણે આગળ પણ ભાગની અંદર જણાવ્યું એવી રીતના આવકની અંદર ધીમો ધીમો વધારો જોવા મળે છે અને ભાવની અંદર ધીમો ધીમો ઘસારો જોવા મળે છે। દિવસે ને દિવસે જીરાની અંદર 5-25 રૂપિયાનો ઘટાડો છે આપણે મને છે જોવા મળતો હોય છે। એકંદરે ધીમો ધીમો ઘસારો છે જીરાના ભાવમાં છે હાજર બજારમાં જોવા મળે છે। વાયદા બજારમાં ધીમો ધીમો આપણને ઘટાડો જોવા મળે છે એવી રીતના હાજર બજારમાં પણ મને છે આપણે પ્રતિ 20 કિલોના ભાવે ઘટાડો જોવા મળે છે। વધતી આવકમાં છે જીરાની અંદર ખરીદીનો માહોલ મંદીવાળાને સારો જોવા મળે છે અને ખરીદી સારી એવી કરી રહ્યા છે। 10 એપ્રિલ જીરા ફ્યુચર્સની અંદર 0.69% ઘટાડો થઈને 23,600 ના લેવલ ઉપર છે બંધ થયો હતો જે મુખ્યત્વે બજાર પર દબાણમાં વધારો થવાની અપેક્ષાને કારણે જે વધારે પડતી આવક કહેતા કે 10 થી 15,000 બેગનો જીરુનો પ્રવાહ છે ગુજરાતમાં છે રાજકોટ મંદીમાં પણ દરરોજ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ છતાં પણ ટેકો છે પરંતુ વૈશ્વિક પુરવઠાની અંદર છે કડકાઈ હોવાથી છે વૈશ્વિક ખરીદદારો છે ભારતીય જીરાની તરફેણમાં છે વધારે પડતી ખરીદી કરતા હોવાથી છે ભાવ ઉપર મર્યાદિત ઘટાડો જોવા મળે છે એવું આપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે જે જીરાની વધારે પડતી માંગ વિશ્વમાં છે આ ભાવે છે વધારે પડતી બનતી હોય છે એના લીધે છે મજબૂત ઘટાડો છે ઓછો જોવા મળે છે। ઘટાડો જોવા મળે છે પણ ધીમે ધીમે ઘસારો થાય છે બજારની અંદર કારણ કે વર્તમાન પ્રવાહ છે આવક છે વેચવાલીનું પ્રમાણ છે માંગ કરતા ધીમું વધી રહ્યું છે એના લીધે છે દબાણ થોડું થોડું જોવા મળે છે એવું આગળના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી। છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે પાછળના જે ઘણા બધા દિવસોમાં આપણે જોઈએ તો ગુજરાત અને રાજસ્થાન બંનેમાં નવી આવકો છે જીરાની અંદર છે નવા જીરાની આવકો નોંધાય છે અને જે ગુજરાતમાં મહેસાણા અને જોઈએ તો બનાસકાંઠા અને પાટણ આ ત્રણેયમાંથી વધારે પડતી આવક જોવા મળે છે અને એની સામે રાજસ્થાનમાં જોઈએ તો જેસલમેર બાડમેર જોધપુર અને અજમેર જેવા મુખ્ય ઉત્પાદકો છે એમાંથી જીરુની વેચવાલીનું પ્રમાણ છે વધી રહ્યું છે અને જોઈએ તો ભાવમાં પણ છે બંને રાજ્યોની અંદર ખાસો એવો એટલે કે એક મણ પ્રતિ 20 કિલોમાં 3 દિવસની અંદર છે 100 થી 200 રૂપિયાનો ફરીવાર ઘટાડો છે આપણે જોવા મળે છે કારણ કે મંદીવાળાએ પહેલાથી 125 કરોડ બોરીનું છે બેગનું આગમન થઈ શકે છે જીરાનું એવી હાલ ધારણાઓ મૂકી છે અને એના ઉપર બજાર છે વારંવાર દબાણમાં વેચવાલી સામે આવે એવી રીતના છે અત્યારે આયોજન બનાવેલું છે જીરાની અંદર વારંવાર છે કાપ છે ભાવની અંદર ઘટાડો કરવામાં આવી રહ્યો છે। કોમિન ફ્યુચર્સમાં ટેકનિકલી 10 એપ્રિલના રોજ જોઈએ તો વાયદાની અંદર છે આપણે જોવા મળે છે એપ્રિલ વાયદામાં ટેકનિકલી રીતે બજાર છે 160 રૂપિયાના ભાવમાં છે ઘટાડા સાથે ઓપન ઇન્ટરેસ્ટમાં 8.6% નોંધપાત્ર લાભ સાથે નવી ખરીદી જોવા મળી હતી પણ જીરા માટે સપોર્ટ છે 23,030 રૂપિયા પર છે ઓળખવામાં આવે છે અને 22,780 નું સ્તર પર સંભવિત ડાઉન સાઇડમાં ટેસ્ટ કરી શકે છે અને જ્યારે પ્રતિકારક 23,440 પર અપેક્ષિત છે આ સ્તરનો ભંગ કરવા બદલ છે 23,600 તરફ સંભવિત ઉપર ગતિ એ જોવા મળી શકે છે। સાથે રોકાણકારોએ વિકસતા ઉત્પાદન અને માંગની ગતિશીલતા વચ્ચે બજારની દિશાનું વધુ આંતરદ્રષ્ટિ માટે પુરવઠાની ગતિશીલતા નિકાસ વલણો અને તકનીકી સૂચનાઓનું નજીકથી નિરીક્ષણ કરવું જોઈએ। છતાં પણ આપણે 24,000 ની ઉપલા મથાળાની સપાટી છે એપ્રિલ વાયદામાં ટકી નહીં શકે એવું વારંવાર કહેતા આવ્યા છીએ। 23,000 ની સપાટી બ્રેક કરશે એવું હાલ છે। એક બાજુ મંદીવાળા અને એક બાજુ એપ્રિલ મહિનામાં છે બંને રાજ્યોમાં ખેડૂતોની વેચવાલી આ બંને પહેલું ઉપરથી અમે કહ્યું હતું કે બજાર છે 23,000 નું બ્રેક લેવલ કરી શકે છે અને હાજર બજારમાં પણ ભાવ છે 23,000 ના લેવલને બ્રેક કરી શકે છે અને એપ્રિલ વાયદામાં ઓપનિંગ સપાટી તમે જુઓ તો 23,840 રૂપિયાની બતાવવામાં આવી મથાળાની સપાટી 23,985 રૂપિયાની બતાવવામાં આવી તળિયાની સપાટી છે બે વાર છે 23,500 નું બતાવવામાં આવ્યું લેવલ અને બાદ છે વાયદો ફરીથી આપણે 23,600 રૂપિયા બંધ થતો જોવા મળ્યો છે પણ આ જ વાયદો 22,700 નું તળિયાનું લેવલ પણ બતાવી શકે છે વારંવાર આપણે કહેતા આવીએ છીએ અને વારંવાર છે તળિયાના લેવલે છે એને આવવું જ પડશે કારણ કે ત્યાં બોટમ બનાવવા માટે છે વાયદાને એકવાર આવવું પડશે અને બોટમ બન્યા બાદ છે ગમે ત્યારે હાજર બજારમાં પણ બોટમ બન્યા બાદ છે ફરીથી બજાર નવી તેજીનું વલણ બતાવી શકે છે। હાજર બજારમાં છે બોટમ લગભગ ગણીએ તો મણના ભાવમાં આપણે જોઈએ તો બોટમ છે આપણે 4,000 આજુબાજુ જોવા મળી શકે છે। અત્યારે હાલ છે વેપારીઓ કેટલા મંદી તરફીનું વલણ દર્શાવે છે એના ઉપર છે બોટમ છે આપણે ઊંડું જોવા મળી શકે છે થોડો ઘણો ફારફેર હોઈ શકે પણ 4,000 આજુબાજુ પ્રતિ 20 કિલોના ભાવનું છે તળિયાનું લેવલ જોવા મળી શકે છે। હાલ ઊંચા માર્કેટની અંદર છે આપણે જોઈએ તો ભાવ છે આપણે 23,940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ છે અત્યારે હાજર બજારમાં જોવા મળે છે એમાં પણ આપણે ધીમો ધીમો ઘસારો જોવા મળે છે। હાજર બજારમાં ભાવ ઘટવાનું કારણ પણ આપણે આગળ દર્શાવ્યું છે અને 2 દિવસથી ભાગ આપણો નથી આવ્યો એમાં 200 રૂપિયાનો આપણે 2 દિવસમાં ઘટાડો છે હાજર બજારમાં પ્રતિ 20 કિલોના ભાવે જોવા મળે છે। આપણે ચર્ચા કરીએ જનરલ કેટેગરીમાં 3,000 રૂપિયાથી લઈને 3,3500 રૂપિયાના ભાવ છે અત્યારે હાલ છે આપણે જોવા મળે છે। જનરલ સુપરમાં જોઈએ તો 3500 રૂપિયાથી લઈને 4,200 રૂપિયા સુધી ઊંચા ભાવ છે આપણે જનરલ સુપરમાં જોવા મળે છે। એવી રીતના A1 સુપર કલર ક્વોલિટી મેન્ટેન દાણાની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ 4,200 રૂપિયાથી લઈને 4,800 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે જેમાં આપણે 5,000 કે 5,200 રૂપિયા સુધી છે 4 દિવસ પહેલા બજાર જોવા મળતી હતી એમાં આપણે ઘટાડો થતા છે પાછલા 2 દિવસમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો એના આગલા
દિવસોમાં છે અઠવાડિયામાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. એકંદરે જોઈએ તો આખા ગુજરાતમાં તમામ ક્વોલિટી ઉપર છે 5000 ઉપરના ભાવ જોવા નથી મળતા. એટલા માટે અત્યારે હાલ છે 4800 રૂપિયાની આપણે સરેરાશ કાઢી છે અને 4800 રૂપિયા સારી ક્વોલિટીમાં ઊંચા ભાવ છે જોવા મળતા હોય છે. એકંદરે ક્વોલિટી વાઇઝ છે આપણે 200 રૂપિયાનો 2 દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે જીરાના હાજર ભાવમાં. એટલા માટે આપણે વારંવાર પહેલા વેચવાની ભલામણ કરી હતી. અત્યારે હવે બોટમ તરફ બજાર જઈ રહ્યું છે તો અત્યારે 25-50% વેચવામાં છે ખેડૂતોને નુકસાન જઈ શકે છે, પણ નાણાંની જરૂરિયાત માટે થોડું ઘણું વેચાણ કરવું પડતું હોય છે. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું તમારી પાસે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.